ગુડ મોર્નિંગ, જય માતાજી. વાગ્યા છે સવારના 7 અને આપણે સ્ટાર્ટ કરી દીધું છે વ્લોગ. અહીં હતા નોકરી અને તારીખ છે 12 તો જોરદાર ઠંડી પડે છે. તો ચલો આપણે જઈએ અંદર ઓફિસમાં બેસીએ અને આપણું કામકાજ છે થોડું બધું પતાવી દઈએ. પછી આપણે સારા ઘેર જવાનું છે. તો ચલો વ્લોગમાં ભણાવી દો. મળીએ ઘેર જઈને જય માતાજી. ઘેર ચા નાસ્તો કરીને જાય મંદિરે અને મંદિરે જતા હતા ઋતિક મળી ગયો જવું હોય ને નેહાર. તો ચલો મળીએ આગળ જઈને મંદિરે જઈને દર્શન કરીને આવીએ. બ્લોગમાં બને રહેજો. જય માતાજી. તો આપણને જઈને આવી જતા મંદિરે દર્શન કરીને પછી નીકળ્યા છીએ ઘેર. હવે તો નોકરીથી આવીને મંદિરે દર્શન કરી દીધું. અહીં જો હું આવ્યો તો ખેતરમાં અને આપણને વળગાડે કોમે આ બાજુ બધેલું સબર થયું અને આપણે અરે નાખવા જવાનું શીલું એ કામ. તો જઈએ હતા શીલું નાખવા. એ તો મમ્મી લેવા પણ ઘેર ગાય માટે એક શીલો ભાગી ગયો અને તે શીલો ચોરવાનો છે ઘેર. તો ચલો ત્યાં નાખ્યા એ કામ. આ બાજુ હચીથી ટોકન એકો પડ્યો એ કને જવાનું છે નાખવા. બરાબર, તો જઈએ ત્યાં નાખવા. પછી નાખીને આવીને મમ્મી લઈને જવાનું ઘેર. તો આવી ગયો નાખવાનો જોઈ લ્યો. એકો આવી ગયો છે રોડ ઉપર પડ્યો મેકેલો તો નાખી દઈએ તાણીમાં જોવા તા. આ પડે આપણે એકો અંદર નાખીને કંઈ કરીએ તારા વજન લાગ્યું. ચલો હવે નાખી દઈએ એકણીએ જઈએ પાછા ખેતરમાં. આવી ગયા છે કામ જેવો નાખીને ખેતરમાં. આમાં અમ્મી તો કરી લે 4 અને આ બાજુમાં આવી જાય ભાઈ ઓટો મારવા. બાઇક લઈને બેઠા જઈએ. તો ચલો હવે 4 બાર લઈ લે અમ્મી એટલે જઈએ ઘેર. બનાવ્યા છે વ્લોગમાં મળીએ ઘેર જઈને. તો વાગ્યું છે બપોરનું 1 અને આપણે જવાનું છે થોડા 5 થી 12. એ ચો જવાનું છે એ પછી થોડી વાર એને બ્લોગમાં બતાવી દઈશું. તો તમે બ્લોગ જોતા રહેજો. તો એટલા જઈએ પછી ત્યાં જઈને પછી ડાયરેક્ટ નોકરી જવાનું થશે 2 વાગે. તો બ્લોગમાં બનાવી આવજો. પછી એનું વિડીયો મૂકી દઈશું તો જવાનું એ ખબર પડી જાય બ્લોગ. હતા દીવાના આહુડા લાવી દીધા મારી રે ઓખમાં. સપનું સપનું જૂઠું પડ્યું. સપનું સપનું જૂઠું પડ્યું. અડધી રાતે માર જાગવું પડ્યું. અડધી રાતે માર જાગવું પડ્યું. તો આપણે જ્યાં ત્યાં સ્ટુડિયોએ થોડું કામ કરે તો તે પતાવી દીધું અને પછી હવે આવ્યા છીએ. તો વાગ્યા છીએ 2 અને આપણે જઈએ ત્યાં નોકરી. કારણ કે આજે જવાનું બપોરની નોકરી હતી. તો ચલો મળીએ તો જઈને આપણે આવી જઈએ નોકરી. આજે તો 2 વાગ્યા બાદ નોકરી અને નોકરી બેઠા હતા અને ભાઈ આવી ગયો નવરો એ ગણ્યો. હજુ કામકાજ નહીં તો એક નવરો આવ્યો. શું કરે ખબર નહીં શું લેવા આવ્યો લ્યા. ચાલો હિસાબ કાર બેઠો છે. હવાનો હિસાબ હવા લઈને બેઠો છે. તો ચલો બ્લોગમાં બને રહેજો. મળીએ થોડી વાર મોઢા. તો વાગ્યા છે 5 અને આપણે લાગી છે ભૂખ. તો જવું છે હવે નાસ્તો કરવા. તો જઈએ બહાર. કારણ કે અંદર એકલા બેઠા કંટાળો આવે છે. તો ફોર્મ હતું આપણું એ લખી નાખ્યું છે થોડું. પણ આજે આપણે રીડિંગ લખવાનું હશે એ લખી નાખ્યું એટલે 5 વાગ્યાનું. હવે ડાયરેક્ટ લખવાનું 6 વાગે. ચલો હવે જઈએ બહાર. તો બહાર જઈને પછી ગલ્લા બાજુ જવું હોય દુકાને જઈને નાસ્તો બાસ્તો કરીએ. તો ચલો મને વેર આવે તો દુકાને જઈને કરીએ છીએ બ્લોગ સ્ટાર્ટ. ચલો આપણે આવીએ ત્યાં દુકાને અને તો તેની સાથે સેવ અમરા કારણ કે લાગી દીધું જુઓ ને આપણે જે અમારા ઉપર છે એટલે આવી જાય. ચલો હવે જે પાછા ફરતે તો જઈને સેવમાં ખાઈ લઈએ.
રહેજો. જય માતાજી. વાગે છે 8:30 અને આપણો ટાઈમ થઈ ગયો છે ઘેર જવાનો નોકરીથી. પેલા ભાઈ ઓપરેટર આવી ગયા છે તો એવાનું બધું કહી બધું પછી મેં કરીએ તો ઘેર જઈને મળીએ ત્યાં બ્લોગમાં બને રહેજો. જય માતાજી. વાગ્યા છે રાતના 10 અને હું અને કિશન બે જણા આવ્યા છીએ. એક ભાઈ બંને ફોન આવ્યો તો થોડું કોમકાજ છે એ જવાનું છે ફાર્મ હાઉસ છે. જો ઠંડી પર જોરદાર ને 2 જણા નીકળી ગયા એક્ટિવા લઈ બધ્યું નહીં કાલે ઠંડી જબરજસ્ત વાંચશે તો આપણું જવાનું નતું એટલે પછી હવે પછી પહોંચ્યું નહીં લાગે લાગે જઈએ છીએ. તો ચલો તો ફાર્મ હાઉસ બેન મળીએ ત્યાં બ્લોગમાં બને રહેજો. જય માતા. તો આપણે આવી જાય છે ફાર્મ હાઉસ છે. ઠંડીમાં ઠરતા ઠરતા આવ્યા અને એક મોટા ભાઈ પ્રોગ્રામ હતો આ બધા બેઠા છીએ એક પ્રોગ્રામ પતી ગયો અને મને ઠંડીમાં ઠાર્યા એ રિક્ષા લેવા આવ્યા છે પિક્ચર કિશનની જો જ્યાં આગું ને હા તો એક રોમાનું કામકાજ ચાલુ છે. આવા જોઈ લ્યો ફાર્મ હાઉસ આવ્યા છીએ દિલાજીના અને દિલોજી એક ઉભા રહ્યા અમે બોલાયા હતા થોડું કોમ હતું એટલે આવ્યા હતા. તો ચલો હવે મળીએ ઘેર જઈને વ્લોગમાં બન્યા આવજો. જય માતાજી. આવી ગયા છીએ ઘેર અને ઘેર એટલે મંદિર આવ્યા હતા અને મંદિર આવ્યા તો એકન જો અરે બેઠા છીએ એકન તાપણીનું કામકાજ ચાલુ છે બરાબર અને મને આવી છે ઊંઘ તો હવે જવું છે ઘેર. તો આપણો આજનો વ્લોગ આટલે સમાપ્ત કરીએ છીએ. તો આજનો આપણો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતીકાલના વ્લોગમાં. જય માતાજી. ગુડ નાઇટ.